आज मित्रों स्वागत है आज नवा ब्लॉग में। तो आज આપણે ત્રણ ચાર દાડાથી આવો બ્લોગ ચાલુ કર્યો અને હવે આપણે જવાનું છે આમ ફરવા ઠેઠામાં જવાનું ઠેઠા પેલી ગયા પેલી દેખાય ને એમાં જવાનું હા બ્લોગમાં જોડાઈ રહેજો એમાં ચાર મિત્રો ભાઈ આપણે જઈએ આપણે આવી ગયા છે હવે ઘર પાછળ પડીકલાત ખાઈ ગયો જો આપણો બહુ દાડો પછી ઘર બહારનું લોકેશન બતાવ્યું જો બેઠક સૌ હોય તો આપણે જઈએ છીએ સહીની જોડે જઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે જો સહીની ઢાબા પર આવી ગયા ચંપલ નાચે પડે એમાં સંયમ બેઠો સંયમને હું ઉપર લઈને આવ્યો અને કોના 3 દાડે આજ નવો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો અને હવે અમારે આ વ્લોગ તમને ખાસ જોવા નહીં મળી કારણ કે અમે એક નવું વસ્તુ ચાલુ કરવાના હા તો સંયમ વ્લોગમાં હાલ બહાર નહીં પાડું એ તમે વિચારી નાખજો કે અમે કોઈક નવું વસ્તુ બહાર પાડવાના વ્લોગ બંધ કરવાના કારણ કે વ્લોગનો કંટાળો આવે છે અને આખો દાડી એક ને એક લોકેશન હોય એટલે આપણે વ્લોગ બંધ કરવાના હોય ને હવે બીજું વસ્તુ ચાલુ કરવાનું હોય એ વસ્તુ હું ચાલુ કરવાનું હોય ને એ તમને ખબર પડી જાય જગ્યા મળતી નહીં વચ્ચે વચ્ચે ગેપ પડવા માંડી એ તો કહું તને ભાઈ તો અમારું એર્યું નવું વસ્તુ ટૂંક સમયમાં બહાર પડી જાય એમાં કોનો ભાગીદારમાં ખાસે જણાશી એટલે અમે ચેનલમાં નહીં એ રીતના બધા ખાસે જણાય તો શુભમ જસુ સંયમ શક્તિ કિશન ને બધા છીએ અમે તો શું વસ્તુ છે ને તમને ટૂંક સમયમાં ખબર પડી જાય મિત્રો આપણે હવે સંયમ પણ જવાનું આપણે મેં તમને કીધું હતું પહેલી વખત બ્લોગ ચાલુ કરતી વખત તો આપણે જા પેઢીમાં ઠેઠ પેઢીમાં જા જેટલી ઘડી આ નેડિયાનો એન્ડ ના આવે ને એટલી ઘડી હેડી જાવ ટુકડું છે એન્ડ તો એન્ડ આવે પણ આપણે બતાવશું અમારી જૂની યાદો તમને કહેવું તે બ્લોગમાં જોડાઈ રહેજો તો હવે આપણે જઈએ ઈ મીઠા તો મિત્રો આપણે નેડિયામાં આવી ગયા છે અને સંયમ બીજું કોઈ દેખાતું નહીં એટલે આવ્યું નહીં દિલીપ આવે દિલીપિયન ભાઈ બનાવી સાહિલ અને રોનક મિત્રો જો સાહિલને બધા પેલી મકા ભાઈ આપણે મકા નહીં ગયા મેં કંટાળો આવે જોડે આવું છે કારણ કે સંયમની ઉડાવે ને કે ભાઈ અમારું મગજ જાય ને સંયમ એટલે આપણે જઈએ પેલી મકા ઠેઠ તો આપણે બ્લોગમાં જોડાઈ રહેજો આગળ જઈને બ્લોગ ચાલુ કરીએ મિત્રો આપણે જો આટલું નેડ્યું હતું પહેલાં પણ આ બહારથી જમીન લીધી એટલે થોડો ભાગ બહારથી લીધેલો અને જો બધું શું આમ પહેલાં ચીવું હતું ને અત્યારે ચીવું એટલે જો આ જગ્યાએ હું બહુ આવ્યો કારણ કે મારા દાદો આ જમીન બહુ આવી અને જો પીડકનું ખેતર અત્યારે લગભગ મારા દાદે જ આવી એરંડા વાયેલા છે આપણે એમાં કાંઈ એક બ્લોગમાં ગયા હતા પપૈયા ખાવા તો અત્યારે પપૈયું પાછું હોય ને તો આપણે ઈકડ જઈએ અને ખાઈએ પછી જઈએ ચીણીમાં આગળ તો વ્લોગમાં જોડાઈ લેજો જો અને ઝાડ એવો ભોય ને અંદર કોક તો પડી રહ્યું છે બોલ નહીં સાહેબ હા બા પડ્યો છે પડે જ હોય ને યાર હું હા પછી પડે જ હશે ને મને ખબર તો હવે આપણે ક્ષેત્રમાં જઈને બ્લોગ ચાલુ કરીએ અંદર જઈએ મિત્રો આપણે આર્યા ક્ષેત્રમાંથી આવ્યા એટલે આર્યા ક્ષેત્રમાંથી એટલે આવ્યું હતું પણ નહોતા આવ્યા કારણ કે જગ્યા હેડ એવું નહોતું બધું પેક મારેલું બધું પેક માર નાખ્યું હા તો જો પપૈયા તો એવો પડી જાય ને એક વખત આવ્યા હતા પણ કાકા નતા કારણ કે કાચા હતા પાકા થઈ જશે એવું લાગે અત્યારે તો લગભગ પાક જ છે એક તો પેલું પડ્યું હતું નાસી દીધું લગભગ 2-3 મહિના થવા આવ્યા શું આટલે આવે ના મહિનો પૂરો થયો મહિના જેવું પૂરું થયું છે તો હતો ને હજુ અંગાત ના હું નતો તો આર્યન હું શુભો અને પેલો અસુડો તો જોઈએ પાકું હોય તો ખાઈએ જો ચક્કુ નથી પેચી લીધો તો આપણે કોઈક જોડાડ કરી પછી મળીએ તમારી જ લાગે દાદાની લગભગ ભેગી કરી જાય તો મિત્રો જો હોમ મેં મોર રહ્યો દેખાતો નહીં હોય કારણ કે ડબ્બો મોબાઈલ છે ડબ્બો એવું ના કહેવાય યાર મોબાઈલ તો બધા એક જ હોય ડબલું એટલે મારે તો સાચી વાત છે
ડબલું હું તો હવે કોઈક આપણે કીધું તો જુગાડ કરીએ પણ કોઈ જુગાડ થતો નહીં કારણ કે મોટા પાડવાનો ટાઈમ જતો જતો આર્ય નતો ભાગતો ચક્કુ લાયો તો હવે જોઈ હું લાવ્યો તો હું ચક્કુએ પાવ હું લાવ્યો તો ચોકનથી ઘેરથી અમારા મેં ઘેરથી નક્કી કરીને નીકળ્યા હતા કે આપણે પપૈયા ખાવા જવાનું એટલે હું ચક્કુ લઈને આવ્યો હતો તો આપણે કોક જુગાડ કરીને પપૈયું ખાઈએ તો અમે વ્લોગ બનાવીને એટલે જીગો આવી ગયો ને આપણે હવે મોર બતાવીએ મોર તો જોઈએ પણ ઉડી ના જાય હવે હા દાંતેડું લાયો બંકો કોઈને ચક્કુ ના મળી દાંતેડું હું વળી દેશી મોર દેખાડવાનો હતો પણ મોર રહી ગયો દેશી જુગાડ કરીને ડાક્ટર લાયા કટ્ટા કટ્ટા દોડ્યો ને શું કરવા દોડ્યો છે આર્યો હું કહું એ ચક્કુ લેવા દોડ્યો હા રે દેખ એટલે એટલે આ પડી એવી જુગાડ નહીં આ રીતે પાક્કું આવ્યું હા એની હારી મને તો લાગે છે થોડું થોડું ના એ નહીં હોય આયરી જાડુ કેમેરા તો હતા આયરી લાગે મને તો લગી તો પાડજે રે ટેકનોલોજી હા હું કેમેરા પર વિડિયો બંધ કરીને ફરીથી ચાલુ કરી ओ देखो ये जिगर कापा ये પાક્કું નીકળી पाकू તો જો મિત્રો પપૈયું તો જો આપણે જવાનું હો અને હજી રસ્તો ક્રોસ નહીં કરે આપણે એ નહીં હજી એક વસ્તુ તમને બતાવું જો પિંડા રહ્યા પિંડા હા પિંડાના શીલરી ઓ હશે લડી જોઈ ના પિંડા આમાં કાશી જીગરે કમ્પ્લીટ પપૈયું કાપવાનું ચાલુ કર્યું કટિંગ કરવાનું ચાલુ કર્યું કટિંગ કટિંગ એટલે આપણે તો લે શુદ્ધ દેશીમાં તો શું કહેવાય કાપવાનું કાપવાનું જ કહેવાય કટિંગ કટિંગ કહેવાનું દેશી ભાષામાં સેમ ચા ખાઈ તો આપણે પેલો એ રે ઓમ રાખી યાર તું કેમેરો હમો પકઈ ખાવાનું મજબૂત યાર દોણા લે એટલે દોણા વધી જાય એકદમ આવી હો મજબૂત મજબૂત તો આપણે કોણ બધા ભાઈ પપૈયા 10 દાડા આબુ 10 દાડે પહાઈ ગઈ 10 દાડા નહીં તો 3 દાડા પૂરું કમ્પ્લીટ પાકા થઈ ગયેલા છે 3 દાડા ગેરંટી મારી કહું આપણે હવે ખાઈને ડાયરેક્ટ મળીએ તો મિત્રો આપણે જો પપૈયા ખાઈ સારું બન્યું તું હા આ જબર શું શું સારું બન્યું તું પપૈયું જબર લાગ્યું એટલે સારું બન્યું તું સારું લાગ્યું સારું લાગ્યું ક્ષેત્રમાં યાર ક્ષેત્રની જગ્યા આખી વાત અલગ છે એ પાવ બારથી કશું લાગે ઈ અલગ બારથી લાગે ઈ અલગ અને ક્ષેત્રમાં ક્ષેત્રનું ઈ અલગ કેમ ખબર ક્ષેત્રનું એકદમ બારથી દેશી કેમિકલ હોય બધા એ વાત સાચી છે આપણું આ તો દેશી લગી કોઈ નાખવામાં નહીં આવ્યું એને જાતે અમારે ખાલી દાદા એવું કરી ખબર આ લગભગ ક્યાં ના તો વધારે વર્ષ નહીં છે 2-3 વર્ષ જવા જ છે જી આ પપૈયા વાય ઈ લેવાય તું હોત ને તાણ હાલ છે ને 2-3 વર્ષ થવા છે હજી પપૈયાનો જો જોબુડો અને પેલો લેબડો છે ને સહીમે એ ગણિત ઘણજી હતી ઈ ગણજીથી યાદ આવ્યું અમે આ લેબડો હતો ને મકા અ, હું માળી કરીને બેઠા હતા બોલ રોજ અમે આ જગ્યાએ મારી કરીને જ બેઠા હતા અને આટલે રોજ ચડીને જોબુ પાડતા અલે હમણાં તો અમે તો હજુ જે આવ્યા હતા હમણાં જ આવ્યા હતા કે ને મિસ્ટર શ્રવણમાં બ્લોગ બનાવવા આવ્યા હતા આરી જગ્યા ઉપર રણસી ચડ્યો તો બહુ અમો જૂની યાદ હતી જ્યાં જોબુડામાં આખા ને હજારની અરે કામો ગુંડામાં હા હોય કારણ આટલે મિત્રો કહું તો આ જગ્યાએ મેં બહુ આવ્યા જેમ સબક કેમ ખબર પતંગ લૂંટવા સાલા અમે પતંગ પતંગ લૂંટવા તો બહુ અતિશય આવ્યા અતિશય આ સોસાયટીથી બહુ આવતા આ સોસાયટી બહુ હતા એટલે આ જગ્યાએ અમે બહુ પતંગ લૂંટવા આવ્યા તો આપણે જો પેલી મકા જઈને મારી હતી જીગા આટલે હતી આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર હતી મને વિશ્વાસ આવ્યો આટલે હતી તમે મેં જોઈ હતી મને ખબર છે આવતા હું આવતો મને ખબર છે તો એક પેલી મકા ઘણજી હતી તમે આટલે તો પાર્ટી કરી હતી ને પેલી શેની ઓહો પેલી મકા શું આવ્યું કો કરતો વિશુ આટલે આ ચો આવ્યો તો વિશુ કો કેવું લખ્યું તું વિડિયો બીજું વિશુ આ ઓ વિશુ આ રાઈટ ને બાઈટ આયા હતા ને બધું હા હા બરાબર એ તો એની જગ્યા આરી જગ્યા હતી તો મિત્રો આપણો જો નડિયાનો એન્ડ આવે એ જગ્યાએ હું તમને બતાવી નાખું બતાવું
મિત્રો જુઓ ભાઈ કોક બન્યું હોય ને એવું લાગે આટલે કોક બન્યું હોય ને એવું લાગે આ મોબાઈલમાં જો જો મિત્રો જો કોક બન્યું એવું લાગે તો તમે જો એ જગ્યાએ પછી આ જગ્યાએ ઈડા ઈડા જગ્યા છે ખબર બધા મેચો મેચ રમવા આવતા લગભગ એસબી નું વિડીયો બની ગયેલું હ આપણે મેચો રમતા આ જગ્યા પર પહેલી વાર આયા અને આરી જમીન એક કમ્પ્લીટ પથરા જેવી કમ્પ્લીટ પથરો જ બધા મેચો રમતા આટલે લે એસબી વિડીયો બની ગયેલું મેચનું જ હા અને મિત્રો પણ પેલી મકા ડાયરેક્ટ પાણી પીવા જતા પેલી હોમુરી ને એ જગ્યા ઉપર તો આપણે જો પેલી કારણ આપણે એક ખાડો હતો ને વરસાદ આજે જ ટાઈમ હતો લગભગ 2 મહિના પહેલાં લગભગ કે ખાસા વર્ષની વાત સાચો સાહેબ વરસાદ આવ્યો અને હું કિશન શુભમ અર્ષિકા ગો બધા લકડ નાતા હતા એક ખાડો તો નીકળ નાતા હતા તો હવે આપણે સેમ જાવ ઘેર તો થઈ ગયો હા અને આરી જગ્યાએ એસબી હિન્દુસ્તાનનો કટાઈ ગયેલો આ બધે તો આવેલો શેનો ખબર હે રીંછનો હાહાકાર અને વાયકાન તો ડાયરેક્ટ આપણે ક્ષેત્રમાં જવું જવાય ખબર હે રીંછનો ભાગ આવી ગયેલો તો હવે આપણે જઈએ ઘરમાં તો હવે આપણે જઈએ